સુરતના જિમ્નાસ્ટિક ખેલાડીઓએ દેશમાં ડંકો વગાડ્યો। કર્ણાટકના મૈસૂર ખાતે યોજાયેલ એક્રોબેટિક જિમ્નાસ્ટિક નેશનલ ચેમ્પિયનશિપ 2026-27માં સુરતએ કર્યું નામ રોશન। આ ચેમ્પિયનશિપમાં દેશભરના 450મી વધુ વિદ્યાર્થીઓ લીધો હતો। સુરતના 15 વિદ્યાર્થીઓએ મેળવ્યા ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ। ગુજરાત જિમ્નાસ્ટિક એસોસિએશન તરફથી ગુજરાતથી 31 વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યા હતા। પહેલી વખત સુરતના ખેલાડીઓએ અલગ અલગ જિમ્નાસ્ટિક ક્ષેત્રમાં 15 મેડલ હાંસિલ કર્યા। સમગ્ર દેશમાં ખેલાડીઓએ ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું। 15માંથી 9 મહિલા ખેલાડીઓએ મેળવ્યા સિલ્વર, બ્રોન્ઝ અને ગોલ્ડ મેડલ। તમામ ખેલાડીઓનું સુરતમાં કરાયું સન્માન અને સ્વાગત। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત। જી, આપનું નામ? મારું નામ ગાયત્રી ભગત છે। અમે છેલ્લા 1 મહિનાથી આ નેશનલ માટે પ્રેક્ટિસ કરતા હતા। આમ તો દર વખતે અમારી પાસે વધારે ટાઈમ હોય છે, પણ આ વખતે બહુ ઓછા ટાઈમમાં અમે બધાએ પ્રેક્ટિસ કરી અને ઓછા ટાઈમમાં પણ બધાએ બહુ સારું પરફોર્મ કર્યું છે અને ઓલમોસ્ટ બધી જ કેટેગરીમાં અમારા મેડલ આવ્યા છે અને ગુજરાત માટે અમે ત્યાં ઘણું સારું પરફોર્મ કર્યું છે। કઈ ગેમ્સમાં તમને મેડલ જીત્યો? એક્રોબેટિક્સ જિમ્નાસ્ટિકમાં, પ્રી યુથમાં મિક્સ પેરમાં મેડલ આવ્યો છે, યુથમાં વુમેન્સ ગ્રુપમાં, જુનિયરમાં મેન્સ પેરમાં અને જુનિયરમાં તો ગુજરાતને ટીમ ચેમ્પિયનશિપ પણ મળી છે 3rd નંબર પર અને સિનિયરમાં વુમેન્સ પેર અને વુમેન્સ ગ્રુપના પણ મેડલ આવ્યા છે। આ કોમ્પિટિશન ક્યાંથી ને લોકો ક્યાંથી આવેલા હતા? આ કોમ્પિટિશન કર્ણાટકમાં હતી, મૈસૂરમાં, અને ઓલમોસ્ટ બધેથી જ લોકો રમવા માટે આવેલા હતા। કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પછી દિલ્હી, ઝારખંડ, બધા જ સ્ટેટમાંથી આવેલા હતા ઓલમોસ્ટ। તમે કેટલા લોકો મેડલ જીત્યા? અમે 31 લોકો ગયેલા હતા અને એમાંથી 15 થી 20 લોકો મેડલ જીત્યા છે। મારું નામ ગાયત્રી ભગત છે। અમે ગુજરાતમાંથી ટોટલ 31 લોકો ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા માટે કર્ણાટકા નેશનલ રમવા માટે ગયા હતા અને એમાંથી અમારા ટોટલ 14 લોકોના મેડલ આવ્યા છે। અમારા કોચનું નામ છે વિરલ સર અને વિશાલ સર। તેઓએ અમને ખૂબ સારી પ્રેક્ટિસ કરાવી છે અને ત્યાં અમે જ્યારે પરફોર્મન્સ કરવા જઈ રહ્યા હતા ત્યારે પણ અમને સારું ગાઈડન્સ આપીને અમારું પરફોર્મન્સ સારું થાય, બગડે નહીં એના માટે અમને એન્કરેજ કર્યું હતું, જેને લીધે અમે સારું પરફોર્મ કરી શક્યા અને અમારું જે બગડતું હતું એમાં પણ અમારું સારું પરફોર્મ થયું અને અમે છેલ્લા 1 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા। દર વખત કરતાં ઓછો સમય હતો, પણ સરના ગાઈડન્સને કારણે અમે અત્યારે આટલા બધા મેડલ લાવી શક્યા છે ગુજરાત માટે અને આગળ પણ અમે ગુજરાતનું નામ રોશન કરતા રહીશું એવી આશા છે।